હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 3 ફેબ્રુઆરી 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુનેરીને કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? તો ગુનેરી છે તે ગુજરાત રાજ્યનું છે, માટે જવાબ આવશે ગુજરાત. બીજો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશમાં પર્વતને હવે કાયદા દ્વારા વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી છે? તો ન્યુઝીલેન્ડ દેશમાં આ જે માન્યતા છે તે આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આ જે મેળાનું ઉદ્ઘાટન છે તે આપણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોણે ભારતનું પ્રથમ બીટા ઈ રૂપી વોલેટ લોન્ચ કર્યું છે? તો હાલ ક્રેડ દ્વારા આજે ભારતનું પ્રથમ બીટા ઈ રૂપી વોલેટ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે. તાજેતરમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજના ક્યાં મંજૂર કરવામાં આવી છે? તો હાલમાં જ કર્ણાટક રાજ્યમાં જે સેટેલાઇટ ટાઉનશીપ યોજના છે તે મંજૂર કરવામાં આવી છે. તાજેતરમાં તપન બોઝનું અવસાન થયું, તેઓ કોણ હતા? તેઓ એક ફિલ્મ નિર્માતા હતા. તાજેતરમાં કયા દેશે ભીખ માંગવાને ગુનો જાહેર કરવાની યોજના બનાવી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવી છે. તાજેતરમાં ભારતે કેટલી નવી રામસર સાઇટ ઉમેરી છે? તો હાલમાં જ આપણે ભારત દ્વારા 4 નવી રામસર સાઇટ છે તે ઉમેરવામાં આવી છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ચાચાગીરી વિરોધી મિશન માટે કયા ભારતીય IAF પાયલટને સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ અક્ષય સક્સેના છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર કેટલા ટકા ટેરિફ લાદ્યા છે? તો હાલમાં જ તેઓના દ્વારા 25% ટેરિફ છે તે લાદવામાં આવ્યા છે. તાજેતરમાં અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ કોણે બદલ્યું છે? તો હાલમાં જ આ જે નામ છે તે ગૂગલ મેપ્સ દ્વારા બદલવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા સીમલેસ મુસાફરી માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં જ જે ભારતીય રેલવે દ્વારા છે સ્વરેલ છે તે એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યે જમીન અધિકારો માટે 3 આરક્ષિત જંગલોને બિન અધિસૂચિત કર્યા છે? તો હાલમાં જ આ જે કાર્ય છે તે આસામ રાજ્ય દ્વારા કરવામાં આવ્યું છે.